સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જબુગામ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ખૂબ જ રસાકસીનો માહોલ જામ્યો છે, જ્યારે છેલ્લા 3 દિવસથી મુરતિયાઓ દ્વારા પોતાના ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસના ઉમેદવારો તથા અપક્ષના ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના પોતપોતાના ફોર્મ ભરીને બોડેલી સેવા સદન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જબુગામ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા પણ પોતાના મેન્ડેટ દ્વારા પોતાના ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જબુગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહર્ષાબેન શશિકાંત રાઠવાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જબુગામ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે સચિનભાઈ નાનજીભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે અને પોતાના મતદારો પાસે આશા વ્યક્ત કરી છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી ભવ્ય વિજય અપાવે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. રણપુર તાલુકા પંચાયત હેમલતાબેન જીતેશભાઈ કોલેજ. તાલુકો જિલ્લો તાલુકો બોડેલી અને જિલ્લો